તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ સામાન્ય જ્ઞાનનું વન સ્ટોપ સોલ્યુશન એટલે કે જ્ઞાનદીપ જનરલ નોલેજની બુક જે લિબર્ટી પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવી છે અને લેટેસ્ટ આવૃત્તિ છે અને એ પણ કલરફુલ એડિશન સાથે. તો હું તમને દેખાડું કે આ બુકમાં અંદર કઈ કઈ માહિતી આપી છે, કેટલા કેટલા સબ્જેક્ટ છે આમાં આપેલા છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ, પણ એ પહેલાં તમને કહી દઉં કે આ બુક જે છે 2 બુકનું હું ગીવ અવે કરવાની છું, એટલે કે કોઈ પણ 2 જણાને આ બુક છે એ ફ્રીમાં મળવાની છે. પણ એના માટે તમારે શું કરવાનું છે, શું કમેન્ટ કરવાની છે, બધું હું તમને વિડીયોમાં આગળ જતા કહીશ. તો ચાલો આપણે પહેલા શરૂઆત કરીએ. તો લિબર્ટી પબ્લિકેશનની જનરલ નોલેજની બુક છે, લખેલું છે કે સામાન્ય જ્ઞાન માટેનું વન સ્ટોપ સોલ્યુશન એટલે કે લિબર્ટી પબ્લિકેશન છેલ્લા 33 વર્ષથી સામાન્ય જ્ઞાન માટે પ્રકાશિત થતું વિશ્વાસપાત્ર પ્રકાશન, જેમાં તમને 48મી આવૃત્તિ ડિસેમ્બર 2024ની જે આવૃત્તિ છે હું તમને દેખાડું કે અંદર શું આપેલું છે. સૌથી પહેલા તમે ઓપન કરશો, જો અહીંયા છે કે રંગીન પુસ્તક જ શા માટે વાંચવું જોઈએ, બરાબર. ઘણા એમ થાય કે કલરફુલ એડિશન છે તો એના ફાયદા શું છે, તો કે તમારે 80% પેજ વધારે વાંચી શકાય. કલરફુલ એડિશન હોય એટલે આપણને શું વાંચવાની મજા આવે, બરાબર, બોરિંગ ના લાગે, એટલે આપણે વધારે વાંચી શકીએ. 55% વધારે વાંચવાની શક્યતા, 78% વધારે યાદ રહેવાની શક્યતા અને 30% સમજ શક્તિમાં વધારો. એટલે જ કલરફુલ એડિશન છે, વાંચવાથી ફાયદો થાય છે, બરાબર. હવે જો સૌથી પહેલા ઇન્ડેક્સ આપેલું છે, જેમાં ધારો કે ગુજરાત વિશે છે તો કયા કયા પેજ ઉપર કયા ટોપિક છે, બરાબર, એ આપેલું છે. ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, પછી ભારતનો પરિચય, એ રીતે ટોટલી ઇન્ડેક્સ આપેલું છે. અને અહીંયાથી શરૂ થાય છે સૌથી પહેલો પોઈન્ટ, જે છે ગરવી ગુજરાત, એની રાજકીય સ્થિતિ, ગુજરાતની સ્થાપના, પછી નવા જે બનેલા જિલ્લા છે તો એનું આખું ટેબલ આપેલું છે, જો તમે અહીંયા જોઈ શકો છો. પછી રાજ્ય પ્રતીકો, મહત્વના સરોવરો, એકદમ કલરફુલ તમને દેખાશે. મહત્વના ગ્રંથાલયો અને લાઇબ્રેરી છે, બરાબર. પછી જાણીતા મહેલ, ટૂંકમાં બધા કોષ્ટક સ્વરૂપે આપેલા છે, એટલે તમારે લાસ્ટ ટાઈમ રિવિઝન માટે ફટાફટથી તમે જોઈ શકો. જાણીતા ધોધ, જાણીતી વાવ, જાણીતી મસ્જિદ, મહત્વના કુંડ, આવી રીતે બધા કોષ્ટક છે અલગ અલગ, બરાબર. પછી ગુજરાતમાં પ્રથમ જે હોય એ બધું આપેલું છે. પછી આગળ જઈએ તો ગુજરાતનો ઇતિહાસ છે, અહીંયાથી શરૂ થાય છે, જેમાં ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત છે. પછી હડપ્પીય સભ્યતા વિશે આખું આપેલું છે. પછી અહીંયાથી બધા યુગ શરૂ થાય છે. મૌર્ય યુગ છે, તેના વિશે ડિટેલમાં આપેલું છે. પછી સોલંકી યુગ છે, મધ્યકાલીન ગુજરાતનો ઇતિહાસ, આધુનિક ગુજરાતનો ઇતિહાસ, પછી ગુજરાતમાં સ્વાતંત્ર્યોત્તર યુગ છે, મહાગુજરાત આંદોલન છે. અહીંયાથી શરૂ થાય છે આઝાદીની લડતમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબા સાહેબ આંબેડકરનો શું ફાળો છે. ગાંધીજી વિશે ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય છે, એમ કે ગાંધીજીના પુસ્તકો છે, બરાબર, ગાંધીજી પર લખાયેલા પુસ્તકો. પછી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપેલું છે. પછી ગુજરાતની રાજનીતિ, તો એમાં પણ બધા આપેલા છે, બરાબર, અલગ અલગ. વિજયભાઈ રૂપાણી, ભૂપેન્દ્રભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ, એ બધા વિશે ડિટેલમાં આપેલું છે. પછી ગુજરાતની કલા અને સંસ્કૃતિ, જેમ કે લોકમેળા છે, બરાબર, ગુજરાતના જેટલા લોકમેળા છે આમાં કોષ્ટકમાં લખેલા છે. પછી જે ઉત્સવો ગુજરાત સરકાર દ્વારા ઉજવવામાં આવે છે તો એના વિશે માહિતી છે. ગુજરાતના લોકનૃત્ય છે, બરાબર. પછી ગુજરાતીય સમુદાયનો ભાતીગળ પહેરવેશ કયો છે એ બધું ડિટેલ આપેલી છે. આભૂષણો કયા કયા છે, ગુજરાતના ધાર્મિક સ્થળો કયા કયા છે. પછી અહીંયાથી શરૂ થાય છે ગુજરાતી સાહિત્ય, જેમ કે જે સાહિત્યકારો છે એની કૃતિઓ છે, મધ્યકાલીન સાહિત્યકારો કયા કયા છે, એની કૃતિ, બધાની ડિટેલ આપેલી છે, જો છે. પછી આધુનિક યુગના સાહિત્યકારો કયા કયા છે, અહીંયા આખું કોષ્ટક આપેલું છે. એના તખલ્લુસ, પછી એની પ્રસિદ્ધ કૃતિઓ, પ્રથમ કૃતિઓ, એ બધું. પછી ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ, પછી ગુજરાતના મહાનુભાવો જે છે એ બધા વિશે ડિટેલમાં આપેલું છે, જો એક એક પર્સન વિશે છે. પછી અહીંયાથી શરૂ થશે તમારું ગુજરાતની ભૂગોળ, તો એમાં મેપ્સ ઘણા બધા તમને જોવા મળશે, જેમ કે ડુંગરો વિશે છે, પછી કચ્છના રણ વિશે છે, સૌરાષ્ટ્રની નદીઓ વિશે છે, બરાબર. ત્યાર પછી વરસાદનું, ગુજરાતની આબોહવા વિશે છે. પછી ગુજરાતના પ્રાણી સંપત્તિ છે એના વિશે છે, જંગલો વિશે છે, વન્યજીવન વિશે છે, ગુજરાતની જમીન, એ બધું ભૂગોળમાં મળી જશે તમને. ગુજરાતના ઉદ્યોગો, બરાબર. પછી આગળ જઈએ તો અહીંયાથી શરૂ થાય છે જિલ્લાઓ વિશે, બરાબર. જો તમને દેખાડ ગુજરાતના જિલ્લાઓ વિશે, જો આ ગુજરાતની આખી વસ્તી ગણતરી છે 2011માં જે લાસ્ટ કરવામાં આવી હતી, ટોટલી આખું કોષ્ટક આપેલું છે. પછી અહીંયાથી ગુજરાતના જિલ્લાઓ શરૂ થશે, બરાબર, એક એક જિલ્લા વિશે ડિટેલમાં માહિતી આપેલી છે. પછી ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એના વિશે, મધ્ય ગુજરાતમાં છે,
બરાબર. પછી ભારત અહીંયાથી શરૂ થાય છે, જેમાં સૌથી પહેલા ભારતનો પરિચય, જેમ કે ભારતમાં જાણવા જેવું શું છે, ભારતમાં પ્રથમ શું છે, વ્યક્તિ અને એના મહત્વના કથનો, પછી બ્રિટિશ યુગના અગ્રણી અખબારો, એ બધું આમાં આપેલું. ભારતનો ઇતિહાસ અહીંયાથી શરૂ થાય છે. સૌથી પહેલા પ્રાચીન ભારતનો ઇતિહાસ, જેમાં વૈદિક ધર્મ અને સંસ્કૃતિ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, મૌર્ય કાળ, ગુપ્ત કાળ, બરાબર, હર્ષવર્ધનના સમય પછીનું ભારત, પછી દક્ષિણ ભારત, પછી અહીંયાથી મધ્યકાલીન ભારતનો ઇતિહાસ શરૂ થાય છે, જેમાં તુગલક વંશ છે, બરાબર, ખિલજી વંશ છે, એ બધા આવે. પછી આધુનિક ભારતનો ઇતિહાસ, બક્સરનું યુદ્ધ, એ બધા આવશે. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. ત્યાર પછી વાત કરીએ તો ભારતનો સાંસ્કૃતિક વારસો છે, એની શરૂઆત અહીંયાથી થાય છે, જેમાં તમને ભારતીય સ્થાપત્ય કળા છે, ભારતીય ચિત્રકળા છે, બરાબર, એ બધી, પછી ભારતીય નૃત્ય કળા છે, બધું આમાં આવી જશે. નાટ્ય કળા છે. પછી ભારતની ભૂગોળ છે, અહીંયાથી શરૂ થાય છે, જેમાં ભૌતિક ભૂગોળ, બરાબર, ભારતના પ્રાકૃતિક સ્થળો છે, પછી શ્રેણીઓ છે, દ્વીપ સમૂહ છે, ભારતનું જળ પરિવહન તંત્ર એટલે કે નદી તંત્ર આખું આવી જાય એમાં. પછી ભારતની જમીન, તો એનું આખું ટેબલ આપેલું છે, જો આ મેપ આપેલો છે, ભારતના જે 106 રાષ્ટ્રીય ઉદ્યાન છે એનો આખો નકશા દ્વારા સમજાવેલું છે. આ છે આર્થિક ભૂગોળ. પછી ઉર્જા સંસાધનો, ભારતના ઉદ્યોગો, બધા મહત્વના એરપોર્ટના નામ અને સ્થળ, એ પણ ઘણીવાર પૂછાઈ જાય. આ માનવ ભૂગોળ છે. પછી અહીંયાથી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશનું શરૂ થશે. પણ પહેલા હું તમને વાત કરી દઉં કે મેં જેમ કીધું એમ અગાઉ કે આ જે જનરલ નોલેજની લિબર્ટીની બુક છે, 2 બુકનો હું ગીવ અવે કરવાની છું, એટલે કોઈ પણ 2 જણાને આ બુક છે ફ્રીમાં મળવાની છે. તો એના માટે તમારે કમેન્ટ કરવાની રહેશે. તો સૌથી પહેલાં તમારી ચેનલ નવા હોય લોકો સબસ્ક્રાઈબ કરી લેજો. પછી હવે તમારે કમેન્ટ શું કરવાની છે, તો કે તમારે લખવાનું છે જનરલ નોલેજ અને પછી તમારું નામ, જેમ કે જનરલ નોલેજ વિમ્મી, એવી રીતે જનરલ નોલેજ પછી તમારું નામ લખવાનું છે, બરાબર. હવે આ જે વિડીયો છે, તમે આ વિડીયોમાં પણ તમારે કમેન્ટ કરવાની છે. પછી આની રીલ છે, મેં ઇન્સ્ટામાં પણ મૂકેલી છે, ફેસબુકમાં પણ મૂકેલી છે, સ્નેપચેટમાં પણ મૂકેલી છે, તો એમાં પણ તમારે જઈને કમેન્ટ કરવાનું છે. જેટલી વધારે જગ્યા ઉપર તમે કમેન્ટ કરશો એટલું તમારો વિનર તરીકે સિલેક્ટ થવાનો ચાન્સ છે વધારે રહેશે, બરાબર. તો બધી જગ્યાએ કમેન્ટ કરી દેજો. અને જ્યારે હું રિઝલ્ટ આનું ડિક્લેર કરીશ ત્યારે આ જ મારી યુટ્યુબની ચેનલમાં લાઈવ આવીને રિઝલ્ટ ડિક્લેર કરીશ. એટલે ત્યારે મારી સાથે જેટલા લોકો લાઈવ જોડાયેલા હશે અને એનું નામ આવશે તો એને હું બુક છે એનો ચાન્સ વધારે રહેશે, એમ કે બુક હું એને કુરિયર કરી દઈશ, બરાબર. એટલે ત્યારે ખાસ રિઝલ્ટના દિવસે મારી સાથે લાઈવ જોડાયેલા રહેજો. હવે રિઝલ્ટ છે હું કઈ તારીખે ડિક્લેર કરીશ હું તમને આગળ કહું, પહેલાં આપણે બુકનો રિવ્યૂ પૂરો કરી લઈએ. જો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ, ભારતીય બંધારણ અહીંયાથી શરૂ થશે, જેમાં બંધારણના સ્ત્રોત, બરાબર, મૂળભૂત હકો, અધિકારો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયાલયો વિશે, જે બંધારણીય સુધારા છે, પછી જમ્મુ કાશ્મીરનો દરજ્જો છે એ બધું, પંચાયતી રાજ. પછી અહીંયાથી શરૂ થાય છે ઇકોનોમિક્સ, ભારતીય અર્થતંત્ર, જેમ કે નાણું વિશે, બેન્કિંગ ક્ષેત્ર વિશે, સિક્યોરિટી બજાર વિશે. પછી વિશ્વની સફર, વર્લ્ડનું બધું અહીંયા શરૂ થાય છે, જેમાં વિશ્વના મુખ્ય દેશની રાજધાની એની મુદ્રા કઈ છે, બરાબર, વિશ્વના શહેરોના નવા નામો, ભૌગોલિક નામો, વિશ્વનો ઇતિહાસ છે એ બધું અહીંયાથી. પછી ભૌતિક અને વિશ્વની ભૂગોળ, હવામાન ને આબોહવા, ભૂમિ સ્વરૂપો. પછી આ બધી છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, બધી એનું આખું કોષ્ટક આપેલું છે. જો અહીંયાથી શરૂ થાય છે સામાન્ય વિજ્ઞાન, જનરલ સાયન્સ તમારું, જેમ કે સજીવોનું બંધારણ છે, ઘણા બધા એમાં તમને ફોટોઝ જોવા મળશે જે તમે ઇઝીલી યાદ રાખી શકો. બાયોટેકનોલોજી, પછી ખનિજ અને ધાતુઓ, વિજ્ઞાનની વિવિધ શાખાઓ, કેટલાક વૈજ્ઞાનિકોના પરમાણુ સિદ્ધાંતો. અહીંયાથી શરૂ થાય છે વિજ્ઞાન ટેકનોલોજી, જેમાં ભારતીય અવકાશી મિશનનો ઇતિહાસ આખો જોવા મળશે તમને, બરાબર. પછી ઉભરતી ટેકનોલોજી વિશેનું ચેપ્ટર છે. અહીંયાથી બ્રહ્માંડ શરૂ થાય છે, એમાં પણ તમને બધું બ્રહ્માંડ વિશે છે જાણવા મળશે, બધા ગ્રહો વિશે છે, અક્ષાંશ રેખાંશ છે, બરાબર. પછી આ છે રમતગમત, રમતગમત વિશે પણ ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય, તો અલગ અલગ રમત વિશે બધી ડિટેલ આપેલી છે, ક્રિકેટ, બેડમિન્ટન, ફૂટબોલ, બરાબર, એને લગતી જે ટ્રોફીઓ મળેલી હોય એ આપેલી છે. પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો, બરાબર, એટલે કે કયા કયા પુરસ્કારો છે એ મળે છે ઇન્ટરનેશનલ નેશનલ લેવલે, તો એ બધા પુરસ્કારો વિશે આપેલું છે. પછી છેલ્લું છે મહત્વપૂર્ણ દિવસો, જે દિવસો આવતા હોય તો એ કેલેન્ડર વાઇઝ તમને બધા દિવસોની માહિતી કોષ્ટક સ્વરૂપે આપેલી છે.
પેજની વાત કરીએ તો 592 પેજની આખી બુક છે, જેને તમે ઓનલાઈન પણ પરચેસ કરી શકશો ને એફોર્ડેબલ પ્રાઇસમાં તમને મળી રહેશે, અને એ પણ આવી કલરફુલ એડિશન. તો એની લિંક છે પરચેસ કરવાની, હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું, ત્યાંથી તમે આને ઓનલાઈન પરચેસ કરી શકશો. હવે ગીવ અવેના રિઝલ્ટની જો વાત કરીએ તો આનું ગીવ અવેનું રિઝલ્ટ છે એ હું 3 એપ્રિલે યુટ્યુબ ઉપર લાઈવ આવીને ડિક્લેર કરીશ. બરાબર, તો ત્યારે 3 એપ્રિલે મારી સાથે જોડાયેલા રહેજો, અને મેં જેમ કમેન્ટ કરવાની કીધી એમ બધી જગ્યાએ કમેન્ટ કરવાનું શરૂ કરી દેજો, કેમ કે આ બુક સારી છે. જનરલ નોલેજની બુક કદાચ તમારી પાસે ના હોય તો આ બુક છે કલરફુલ એડિશનમાં તમે આને ફ્રીમાં મેળવી શકો છો. એના માટે ખાલી તમારે કમેન્ટ જ કરવાની છે. તો ફટાફટથી જ કમેન્ટ કરવાનું શરૂ કરી દો, વિડીયોને શેર કરો, અને નવા હો તો મારી ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવા નવા વધુ અલગ અલગ બુક્સના રિવ્યૂ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, અને ફેસબુક ઇન્સ્ટા આઈડી પણ છે એને ફોલો કરી લેજો. તો ફરી મળીશું નવા બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.